અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અવની સીડ્સ લિમિટેડની એક તલની રિસર્ચ જાત જે છે અવની 20 નંબર એની ફિલ્ડ વિઝિટની મુલાકાતે આપણે આવ્યા છીએ. તો સૌપ્રથમ આપણે જે ખેડૂત જે છે કે જેને અવની 20 તલનું વાવેતર કર્યું છે એ ખેડૂતનો પહેલાં આપણે પરિચય લઈશું. ત્યારબાદ એમને જે આ તલ વિશેના જે અનુભવો રહ્યા છે એ અનુભવો જે છે આપણે ખેડૂત પાસેથી મેળવીશું. તો નમસ્કાર, તમારું નામ? મારું નામ પિન્ટુભાઈ જીતાભાઈ દેસાઈ. તમારું ગામ? મારું રાણપુર. રાણપુર, જિલ્લો બોટાદ. તમારો મોબાઈલ નંબર એક કહી દીજો ને. મારો મોબાઈલ નંબર 7698044893. હવે પિન્ટુભાઈ, તમે જે આ તલની જાત વાવી છે એ કઈ જાત વાવેલી છે? આપણે અવની 20 નંબર. અવની 20 નંબરની જાતનું તમે વાવેતર કરેલું છે. તો તમને આ જાત કેવી લાગી? સારી જ છે ને આપણે જેમ કેવી કહેતા ખેતર આપણે સામે નજરમાં છે બરોબર ને. હા. તો મિત્રો, તમે આ અવની 20 નંબર જાતનું તમે પાક નિદર્શન તમે જોઈ શકો છો વિડીયો મારફત કે જે આ છોડ જે છે એને તમે બૈઢા તમે જોઈ શકો છો તો કે છકડી મોઢે બે બાજુ 3 એમ 6 બઢવા નાખેલા છે. અને પિન્ટુભાઈ, તમે જે પેલા બીજી વેરાયટી વાવતા હશો તલની એની કરતાં તમને આ જાતમાં કેવું લાગે? મને ચકડા બધો રીંગ મોટે થાય તમે જોઈ લો ને કે ગાળો થોડો ગાળો નથી, 4 ને અમુક જગ્યાએ તો અહીંયા 8 જોઈ લો ને પણ બૈઢાની સંખ્યા બીજી વેરાયટી કરતાં વધારે છે. પછી બીજી તમે વેરાયટીઓ વાવતા તો એની કરતાં બૈઢા ટૂંકા છે કે લાંબા છે? આમાં ના લાંબા છે. લાંબા મોટા બૈઢા થાય છે, બૈઢાની સંખ્યા વધારે છે. અને મિત્રો, તમે છોડની તમે હાઈટ જોઈ શકો છો કે 4 ફૂટ સમથિંગ, 4, 4.5, 5 ફૂટની જે છે છોડની હાઈટ છે. અને આખા ખેતરમાં તમે જોઈ શકો છો કે એક સરખા બધા તલ છે. તો પિન્ટુભાઈ, આજુબાજુમાં જે તલની ખેતી કરતા હોય બીજા ખેડૂતો, તો તમે એમને ભલામણ કરી શકો કે અવની 20 નંબર તલનું વાવેતર કરે? હોય ના સારી જ આવે. જાત સારી આવે છે. પ્રખ્યાત છે કે અવની કંપનીની બીજી જાતો તો તમે વાવતા હતા, આ વખતે 20 નંબર 20 નંબર આપણે 20 નંબર હોય. 20 નંબર વાવ્યું તો આમાં તમને સારું રહ્યું. તો બીજા ખેડૂતોને તમે ભલામણ કરશો ખરા? વાવો 20 નંબર વાવો. તો ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે પણ અવની 20 નંબર તલનું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આભાર, ધન્યવાદ.